दोस्तों आज जीरु से फिलहाल 30 दिवसનું થઈ ગયું છે। જો એને ગ્રોથ સારો છે ને અત્યારે હાલ જ પિયત આપેલું છે। પિયત પછી સારો એવો ગ્રોથ અને લીલાછમ છોડવા દેખાવા માંડ્યા છે। ઓકે, તો આપણે જોઈ રહ્યા છીએ આજે જીરુ છે એ 30 દિવસનું થયું છે। તો બને ત્યાં સુધી મારી ભલામણ એ છે કે જે હર્બિસાઇડ આવે છે દવા એ સ્પ્રે ન કરવો જોઈએ। એના કારણેથી ઓછામાં ઓછું 10 દિવસ જીરું બળી જાય છે, ઉપલા જે પાંદ હોય છે તે, તો એને રિકવર થવામાં 10 દિવસ લાગે છે। અને બીજા નંબરમાં કે જે એને છે ને જે પહેલો ગ્રોથ હોય છે એમાં એના જેવો વિકાસ તો એનાથી નહીં સારો થઈ જાય, પણ જે પહેલાં ગ્રોથ હોય છે અને એને જે જીવાત છે સુસિયા પ્રકારની જીવાત ઓછી લાગે છે। અને પછી જ્યારે આપણે હર્બિસાઇડ એટલે કોઈ પણ ખડની દવા છાંટીએ, સ્પ્રે કરીએ ત્યાર પછી જીરામાં ગ્રોથ અટકી જાય છે। એના લીધેથી જીરાનો જે છોડ છે એ થોડોક નબળો પડી જતો હોય છે। એટલે ત્યારે થોડુંક જે સુસિયા પ્રકારની જીવાતો છે એનો અટેક વધી જાય છે। એટલે જ્યાં સુધી નિંદામણ થઈ જાય એવું હોય ત્યાં સુધી જીરામાં હર્બિસાઇડ યુઝ ન કરવું જોઈએ, નહીંતર બીજું કોઈ ઓપ્શન હોતું નથી। તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।